સ્કૂલ બહાર હંગામો. વાલીઓ તો ઠીક, પરંતુ આસપાસના લોકો પણ થઈ ગયા છે એકઠા. અહીં કોઈ ફી વધારા માટે આ વાલીઓ એકઠા નથી થયા, પરંતુ અહીં બે શિક્ષકો દ્વારા કરવામાં આવેલ એક હીન કૃત્યનો વિરોધ અને તેઓને કડકમાં કડક સજા થાય તે માટે લોકો ભેગા થયા છે. બે લંપટ શિક્ષકો કે જેઓ ભણાવતા હતા સ્કૂલમાં વિદ્યાર્થીઓને શિક્ષણના પાઠ, પરંતુ સાથોસાથ તેઓ પોતાની વાસનાને સંતોષવા બનાવતા હતા પ્લાન, અને તે પ્લાન મુજબ તેઓ એક નહીં પરંતુ 3 વિદ્યાર્થીનીઓને બનાવી પોતાની હવસનો શિકાર. વાત અમદાવાદના છેવાડે આવેલ ચંડોળાની છે કે જ્યાં ગુજરાતી અને ઉર્દુ શાળામાં અભ્યાસ કરતી 3 વિદ્યાર્થીનીઓએ સનસનીખેજ આક્ષેપ બે શિક્ષકો પર લગાવ્યો છે. દિગ્વિજય મકવાણા અને હેમુભાઈ, આ બંને શિક્ષકો પર 3 વિદ્યાર્થીનીઓ સાથે શારીરિક અડપલા કરવાનો આરોપ છે. ખુલાસો એ પણ થયો છે કે પ્રવાસી શિક્ષક તરીકે હેમુભાઈ, કે જેને માર્ચ મહિનામાં છૂટા કરવામાં આવ્યા હતા, તે અને દિગ્વિજયે સાથે મળીને એક વિદ્યાર્થીનીને શાળામાંથી રજા લેવડાવી પહેલા બાઇક પર અને પછી કારમાં લાંભા ગામ તરફ લઈ ગયા અને ત્યાં તેની સાથે શારીરિક અડપલા કર્યા. પરંતુ વિદ્યાર્થીની અને શિક્ષક અચાનક ગાયબ હોવાનું જાણવા મળતા પ્રિન્સિપાલે શિક્ષકને ફોન કરીને બોલાવતા વિદ્યાર્થીની સાથે અઘટિત ઘટના ઘટતા રહી ગઈ. જો કે જે ઘટના ઘટી તેનાથી ધોરણ 8માં ભણતી વિદ્યાર્થીની એ હદે ગભરાઈ ગઈ કે તે ઘટનાની જાણ કોઈને કરવા સુદ્ધા નહોતી માંગતી. આંખોમાં આંસુ જોઈ શકાય છે. તેમના ચહેરા પર એક ગર્ભિત ડર તેમને સતાવી રહ્યો હોય તે સ્પષ્ટ જણાઈ આવે છે, અને આ જ ડર શિક્ષક શબ્દ પડતાની સાથે और પણ વધી જાય છે. तो कहे कि मेरे साथ में कहे कि ऐसा ऐसा करे कि मेरी कमर पकड़े और मेरा हाथ पकड़े, और मैं तिजोरी में फाइल लेने गई तो पीछे से आके ना मेरे को ऐसा पकड़ लिए. तो मैंने कहा कि ऐसा करे तेरे साथ में, तो कहे कि हाँ ऐसा करे. और मैंने कहा कि चल अभी यहीं की यहीं है, तो अपने जब जाके ने बात करे. सर ने उनको बुलाया, धमकी दी कि मैं नापास कर दूंगा तुम अगर नहीं आई तो वो दोनों लड़कियां डर के मारे गई. तो उनको गाड़ी में लेके गए ने किस करी, और फिर ऐसे में बड़े सर का कोई का फोन आ गया तो फिर वो लोग लेके आ गए डर के मारे. 3 વિદ્યાર્થીનીઓનો આક્ષેપ. એક વિદ્યાર્થીની સાથે કારમાં અડપલા કર્યાનો આક્ષેપ. 2 વિદ્યાર્થીનીઓ સાથે ક્લાસરૂમમાં છેડતી કર્યાનો આક્ષેપ. જાણવા મળ્યા મુજબ એક વિદ્યાર્થીની ધોરણ 8માં અભ્યાસ કરે છે, જ્યારે બીજી ધોરણ 6માં. બંનેનો આક્ષેપ છે કે શિક્ષક દિગ્વિજય મકવાણાએ તેઓને કબાટમાંથી ફાઇલ કાઢવાનું કહીને બાદમાં તેમના શરીરના ભાગે સ્પર્શ કરી છેડતી કરી હતી, અને તે બંને ઘટના મંગળવારે બની હોવાનું જાણવા મળ્યું છે. જોકે ડરના માર્યે વિદ્યાર્થીનીઓએ કોઈને જાણ કરી ન હતી. શાળાના પ્રિન્સિપાલને આ ઘટનાની જાણ થતાં મામલો વધુ બીચકે તે પહેલા જ શિક્ષક દિગ્વિજય મકવાણાની બદલી કરી દેવાઈ છે, જ્યારે અન્ય શિક્ષક હેમુભાઈ તો પહેલેથી જ છૂટા કરી દેવામાં આવ્યા હતા. બંને શિક્ષકો વિરુદ્ધ પુખ્તા પુરાવા મળશે તો તેઓની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની પણ બાંહેધરી આપવામાં આવી છે. આ બે શિક્ષકોએ ભેગા મળી અને ધોરણ 7 અને ધોરણ 8ની વિદ્યાર્થીઓની છેડતી કરી. સ્કૂલના પ્રિન્સિપાલે એ સ્થાનિક સામાજિક આગેવાનના રજૂઆતના પગલે સ્કૂલ બોર્ડના સુપરવાઇઝર અને મદદની શાસનાધિકારીને ગઈકાલે તરત જ રિપોર્ટ કર્યો. એ લોકોએ ગઈકાલે મને રિપોર્ટ કર્યો અને તાત્કાલિક મેં મૌખિક સૂચના આપી. તો પહેલાં તો જે આપણો વિદ્યાસહાયક છે મકવાણા દિગ્વિજયસિંહ, એને દૂરની છેવાડાની સ્કૂલમાં ટ્રાન્સફર કરી દો. સમગ્ર મામલો જેમ જેમ લોકો સુધી પહોંચ્યો તો લોકોના ટોળા એક બાદ એક સ્કૂલમાં એકઠા થઈ ગયા અને મામલો વધુ બીચકતા પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો. હાલ બંને શિક્ષકો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. આ રજૂઆતમાં તથ્ય જણાતા વાલીઓનો વિશ્વાસમાં લઈને પૂછપરછ કરતા તેમની રજૂઆતમાં તથ્ય જણાતા આ બાબતે છેડતીની તથા પોક્સો એક્ટ મુજબ ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે બંને શિક્ષકો વિરુદ્ધમાં, તથા બંને શિક્ષકોને પકડી પાડવા માટે હાલમાં તજવીજ ચાલુ છે. હાલ તો સમગ્ર મામલો ક્યાંક ને ક્યાંક દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો હોય તેમ લાગી રહ્યું છે, પરંતુ બંને શિક્ષકો છૂમંતર થઈ જતા મામલો વધુ ઉગ્ર બન્યો છે. સમગ્ર મામલે સવાલ એ પણ ક્યાંક ને ક્યાંક ઊભો થાય છે કે જો 3 વિદ્યાર્થીનીઓ સાથે 2 શિક્ષકો દ્વારા શારીરિક અડપલા કરવામાં આવ્યા તો પછી તેઓએ તરત પોતાના ઘરે આવીને કેમ ન જાણ કરી.
એવો તો કયો ડર શિક્ષકોએ તેમને બતાવ્યો હતો કે વિદ્યાર્થીનીઓએ પોતાનું મોઢું બંધ કરી દીધું। એક શાળામાં વિદ્યાર્થીનીઓ સાથે બનેલી ઘટનાએ વાલીઓને ઘેરી ચિંતામાં ધકેલી દીધા છે। નવીન ઝા અને રીમા દોશી સાથે બ્યુરો રિપોર્ટ, ETV ન્યૂઝ ક્રાઇમ ફાઇલ, અમદાવાદ।